क्या नाम है तुम्हारा? छोटू। छोटू। हाँ, कहाँ से आए हो? नंदुरबार से। नंदुरबार। पर गांव कौन सा है? शनि मंडल। સૈની મંડળ। નમસ્કાર, ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના નંદુરબારથી ગુજરાતની યાત્રા માટે નીકળેલી એક વ્યક્તિ રસ્તો ભૂલી જતાં આજે ઘોગંબા ખાતે આવી પહોંચ્યો હતો। ઘોગંબા કોર્ટ વિસ્તારની અંદર મુસ્તાકભાઈ બલોચ નાઓએ આ વ્યક્તિને જોતા અને તેની પ્રત્યે દયા ભાવનાથી તેની પૂછપરછ કરતા તેઓએ પોતાની સમગ્ર હકીકત જણાવી હતી। છેલ્લા 15-20 દિવસથી ભટકતું અને એકલવાયું જીવન જીવતો હોવાથી આ વ્યક્તિ પોતાની યાદશક્તિ પણ થોડી ઘણી ગુમાવી બેઠો હતો। મુસ્તાકભાઈ બલોચ દ્વારા તેમને નવડાવી ધોવડાવી સાફસૂફ કરી તેઓના બાલ દાઢી કટિંગ કરાવ્યા પછી તેમને જમવાનું પણ આપ્યું હતું અને ત્યારબાદ સમાજસેવી સંસ્થાઓનો કોન્ટેક્ટ કરી અને આ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી હતી। ત્યારબાદ માનવ સેવા ફાઉન્ડેશનના શિવરાજસિંહ ચૌહાણ અને રાજગઢ પોલીસ સ્ટેશનથી સંજયભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ આ વ્યક્તિને તેના પરિવાર સુધી પહોંચાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી। ઘોગંબામાં અંદાજિત 20 દિવસથી આજે એક ભગવાન માનસિક સ્થિતિ અસ્વસ્થ છે, ખરાબ કન્ડિશનમાં છે, રસ્તો ભટકી ગયા છે અને છેલ્લા 15-20 દિવસથી કે અહીંયા ઘોગંબામાં આ પ્રમાણે રહે છે એવું ત્યાંના સ્થાનિક મુસ્તાકભાઈ જોડેથી જાણીશું કે કેવી રીતે ઓળખે છે અને કેવી કન્ડિશનમાં હતા। જણાવશો ને અમુક માહિતી થોડી? હા ભાઈ, અહીંયા રસ્તામાં લથલ પથલ કરતા જતા હતા। મેં કહ્યું કોઈ દુઃખી આત્મા છે, તો મેં એમને ઇશારો કરીને બોલાયા કે એકદમ આવ્યા ઝલકથી। મેં ફરી એમને પાણી પીવડાવ્યું, એમને જે બોલતી કોશિશ હતી, એમના વાળ કપાયા, એમના દાઢી હાડી બનાવડાવી, જમણ વમણ કરાયું। ત્યાર પછી થોડા હોશમાં આવ્યા તો એમને એમની જાણકારી આપી કે હું નંદુરબારનો રહેવાસી છું, જાતે હું રાજપૂત છું, છોટુસિંહ નારસિંહ મારું નામ છે। માનસિંહ છોટુભાઈ માનસિંહભાઈ નામ છે એમનું, અને હું રખડી ગયો છું। તો અમારા અંગત મિત્ર બી છે દિનેશભાઈ ભાટિયા સાહેબ, એમને મેં ફોન કર્યો તો એમને સંસ્થાના આગેવાન શ્રી શિવરાજભાઈને બોલાયા અને આજે એમને સાથે અહીંયા ઊભા છે। હવે આ પાગલ માણસ નથી પણ કોઈ દુઃખી આત્મા છે। હકીકત નથી, રસ્તો ભટકી ગયેલા વ્યક્તિ હતા અને બિલકુલ બેભાન અવસ્થામાં, કેમ કે કેટલા દિવસથી એમણે ખાધું પીધું નહોતું। મુસ્તાકભાઈના જણાવ્યા પ્રમાણે કેટલા દિવસથી ખાધા પીધા વગર અને માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે રસ્તો ભૂલી ગયા છે। હાલ મહારાષ્ટ્રના નંદુરબારના બદલા છોટુભાઈ કરીને એમનું નામ છે અને એમના સહયોગથી અને મારા ખાસ મિત્ર દિનેશભાઈના કોલથી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સંજયભાઈ જમાદારના સહયોગથી આજે એમને આપણે આ સ્થળ પરથી ઘોગંબા રાજગઢ તરફ જવાના રસ્તા ઉપરથી લઈ જઈને એમનું પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવીને પછી આપણે આપણી સંસ્થામાં રહેવા જમવાની અને માનસિક સ્થિતિ સુધરે તે માટે તમામ સગવડ આપીશું અને સમય જતાં એમનું એડ્રેસ ટ્રેક થાય કાં તો પરિવારની શોધખોળ કરીશું અને પરિવાર જોડે તરત એટલે જલ્દીમાં જલ્દી પરિવાર જોડે સંપર્ક થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, જેથી કરીને એક પરિવાર જોડે સરસ મજાની જિંદગી અને એમનો જે પરિવાર ખોરતો હોય એમને એક આ માણસ મળી જાય એ જ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ। क्या नाम है तुम्हारा? छोटू। छोटू। हाँ, कहाँ से आए हो? नंदुरबार से। नंदुरबार। पर गांव कौन सा है? शनि मंडल। सैनी मंडल। क्या करते थे पहले? पहले घर से हैं? घर से आए थे हम, नर्मदा जा रहे थे। नर्मदा जा रहे थे। हाँ। कब निकले थे घर से? 2 तारीख को। कब? 2 तारीख को। 2 तारीख इस महीने की? हाँ, इस महीने। तो फिर क्या हो गया रास्ते में? रास्ते में अचानक भटक गया। भटक गया। तुम्हारा फैमिली में कौन कौन है? पहले में भाई है, बहन, भौजा है, सब है। शादी किया हो? नहीं, नहीं किया। नहीं, तो घर का फ़ोन नंबर है कि नहीं? नहीं, मोबाइल नहीं है। मोबाइल था मेरे पास, रास्ते पे लूट लिया। कहाँ पर? राजपीपला के पास। राजपीपला के पास। तुम्हारे ऐसे मानसिक स्थिति सब ठीक है? बस ठीक है, होशियार हुआ इंग्लिश बोलता हूँ। कोई तकलीफ तो नहीं? हाँ तो छोटू, तुमको दिमागी हालत सब ठीक है तुम्हारी? बिल्कुल ठीक है, कुछ नहीं हुआ है। घर वालों को पहचानते हो सबको? हाँ, सबको पहचान। अब क्या करना है? घर जाने का। घर जाना है? घर जाना है। घर वालों का नंबर है? नहीं, नहीं है। तो फिर कैसे कांटेक्ट होगा? कांटेक्ट करते हैं हम लोग बाद में। दूसरा कोई पहचान वाला? या तो कोई पहचान वाला नहीं है। पढ़ाई लिखाई किए हो? पढ़ाई नहीं किया।
जरा भी, थोड़ी सी भी नहीं? काम क्या करते थे? घर की खेती बाड़ी। खेती बाड़ी करते थे। आधार कार्ड कुछ है आपके पास? आधार कार्ड, चुटनी कार्ड कुछ? कैसा आधार कार्ड से तेरा? नहीं है? नहीं। तो नर्मदा परिक्रमा के लिए जा रहे थे? बापू का आश्रम है, दादा बापू का। कहाँ पर? नर्मदा आशापुरी में। आशा बोलते हैं ना, मध्य प्रदेश में? यहाँ पे हो। हाँ हाँ। आशापुरी है ना यहाँ पे, नर्मदा पे, नर्मदा के तट पे। वहाँ जा रहा था मैं, वहाँ से रास्ता बदल गया। अब क्या करना है तुमको? अब घर ही जाना है। घर जाना है?